હેલો દોસ્તો, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી મિત્રો, જય કષ્ટભંજન દેવ. આજ શનિવાર છે તો જવું છે આજ ગલુડી કષ્ટભંજન દેવના મંદિરે, હનુમાનજીના મંદિરે જવું છે. તો તમને ત્યાંના વ્યૂ બતાવશું. ત્યાં જાઉં તો એ મસ્ત મજાના ચા પાણી પણ કરી લીધા, નાસ્તો પણ કરી લીધો અને હવે આપણે કંઈક કામ થોડુંક કરવાનું છે. તુવેરમાં પાણી, ડુંગળીમાં એક ક્યારો છે ને ડુંગળીનો, એમાં પાણી પાવાનું છે. એ પાણી ચાલુ કરી દઈએ ને તુવેરમાં પાણી પાવું છે, એ પણ કરી દઈએ. કરી દીધું છે. હા, આમ આવે છે, એટલે બધે દૂર છે. હજી આવતા વાર લાગશે. આપણે આ પાથરાનો વારો કેદી લઈએ? હવે વારો લેવો જોઈએ એનો, કેમ કે હવે થઈ ગયા છે પાથરા. લઈ લઈએ તો એને બનાવી નાખેલા હોય તો સારું પડે, છોકરા ખાય ને. તુવર મસ્ત ને આવી ગઈ બધી ને એમાં પાણી એકવાર પાઈ દે ને તો દાણા બધા પોહાઈ જાય ને પાકા થઈ જાય. એમ મસ્ત થઈ ગયા છે દાણા તુવરના હોત. તો ચાલો મિત્રો, આપણે છે ને નાકું ફરાવા જવું છે ત્યાં. તો નાકું ફરાઈ આવીએ એકવાર જઈને, કેમ કે પેલી બાજુ વધારનું પાણી જાય છે ને, બાંધવું જોઈએ. ગાજરે થઈ ગયેલા છે હવે લગભગ, જોયા નથી. ઉપાડીને જોવે ને, ઉપાડીને જોવે તો ખ્યાલ આવી જાય કેવા થયા છે. લગભગ તો થઈ ગયા છે, જોવે તો ખ્યાલ આવે. એકાદ ઉપાડીએ ના કેમ છે એમ જોઈએ. ચાલો મિત્રો જોઈએ. તો ક્યાંથી ઉપાડીએ? વશમાંથી ઉતારીએ, કેવો નીકળે એ જોઈએ. હજી તો લગભગ ના આવા થઈ ગયા છે. આવા ગાજર આમ તો થઈ ગયા કહેવાય ને મિત્રો. આ કમેન્ટ કરજો મિત્રો, કમેન્ટ કરીને કહેજો કે આ ગાજર થઈ ગયેલો છે કે કેમ છે. આમ તો થઈ ગયેલો લાગે મને, પણ તમે એકવાર કહેજો એટલે મને ખ્યાલ આવી જાય ને કે થઈ ગયો છે કે નહીં. ડોખાય છે કાં હોય તું? હાય કહે દે દોસ્તોને. જમવાનું તૈયાર થઈ ગયું છે. તો જમવામાં હું બનાવ્યું ને આજ જોઈએ આપણે. મકાઈના રોટલા છે, શાખાનું છે, રીંગણા ટામેટાનું શાક છે. અહીંયા માહી છે, જો ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, શુભ સવાર. નાઈધર ફ્રેશ થઈ ગયા છે. આજ સ્કૂલ કેમ નથી ગઈ? આજે મોડું થઈ ગયું. સવારમાં વહેલી ઉઠી ને એટલે મોડું થઈ ગયું. 8 વાગી ગયા હતા. તો કેવી રીતના જાવું? 9 વાગી જાય પાછા. કેમ મોડું થઈ ગયું તું? સવારમાં વહેલું નહીં ઉઠાય ને એટલે વહેલું ઉઠી જતી ને તો જવાય. છોકરા આજ બહુ મોડા ઉઠ્યા ને મારે મોડું થઈ ગયું હતું ઉઠવામાં. એટલે મિત્રો છોકરાને સ્કૂલ જવાનું રહી ગયું. આજ ગયા છે મંદિરે જવા માટે. આમ છોકરા પણ તૈયાર થઈ ગયા છે. આમાં અહીં ચપ્પલ પહેરે છે ને આ બાજુ મેડમ તૈયાર થઈ ગયા છે. કાં જાય છે અહીંયા કઈ મંદિર કહેવાય? ખલુડી હનુમાનજીના મંદિરે. ખલોડી હનુમાનજીના મંદિરે જાય છે, તૈયાર થઈ ગયા છે. અને બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી. તો અમે હવે નીકળીએ છીએ ખાઈ ભાઈને ફ્રેશ થઈને. મિત્રો આપણે જવાતા નીકળી ગયા છે, ગાડી પર બેસી ગયા છે. જો અહીંયા વાહે મેડમ તૈયાર થઈને આવી ગયા છે. હાલો તો આપણે નીકળીએ, પછી મળીએ આપણે. આ ગેટ છે, અહીંથી નીકળ્યા છે પાડીમાંથી. હવે જઈએ ત્યાં. પહોંચી ગયા છે ને મંદિરે આવી ગયા છે. માહી મંદિરે આવી ગયા. પિયો મંદિરે આવી ગયા. જો હે બોલ. શું માહી પપ્પા કહે છે? દર્શન કરાવી દો હનુમાનજીના. દર્શન બર્શન કરી લીધા. અહીંયા છે બહેનોનું અલગ છે, ભાઈઓનું અલગ છે. પ્રસાદી છોકરા ખાય છે. અહીંયા બહુ પબ્લિક છે બધી મંદિર. છોકરાને રમવાનું છે આમ.
જવું છે ઓલી બાજુ જવું છે મચ્છર મચ્છર માહી હાલો મજા આવી ગઈ રમવાની બીજું તાર નથી તો અહીંયા રમવું અહીંયા નથી તો લાવું લીધું આ બધું કેવું છે જો ને દાન પીઠ એ શું છે પિયા પાણી પીવું છે પેલું પાણી છે આમ જો પેલા પેલું પાણી છે હરી મંદિર આ છે મંદિર મોટું છે હનુમાન હવે મિત્રો મંદિરેથી ઘરે જાય છે ને ગાડી પર બેસી ગયા છે હા હવે હાલો મિત્રો ઘરે ઘરે હવે જાય છે હવે આ બધું છે આવી રીતનું છે અહીંયા ખલોડી મંદિર હે ને રસ્તામાં જતા હતા તો છે ને અહીંયા ઊભા રહી ગયા અહીંયા પાણી છે અહીંયા બતાવને મિત્રોને યાદ પાણીનો ધોધ બતાવીએ તમને કેનાલમાં પાણી કેનાલનું પાણી કેવું મસ્ત રમકડાની જેમ રમે જો ને પી આમ રે ઘરે પૂગી ગયા અને નાસ્તો લઈ આવ્યા છે ખમાન છે સમોસા જેવું છે એવું બધું છે ખમાન ચટણી એવું બધું માહી પ્રિયા વેદાંશ મેડમ બધા નાસ્તો કરવા બેસી ગયા નાસ્તો કરવા ત્યાંથી કલોડીથી આવી ગયા છે હનુમાનજીના મંદિરે ગયેલા ત્યાંથી આવતા રહ્યા ને હવે ભૂખ લાગી ખાઈને ગયેલા પણ થોડી ભૂખ લાગી નાસ્તો લેતા આવ્યા તો નાસ્તો કરી લઈએ ચાલો બધા નાસ્તો કરવા ને વેદાંશ જુઓ ને ડોડા શેક્યા છે ડોડો ખાધો ડોડો ખાય છે જો ને હાટીકામાં ભરાયો છે પછી ખાવા માંડ્યો છે અને અમારી મેડમ અમારે તો જમવાનું બનાવે છે કા હા શાક બનાવી દીધું ભીંડાનું બનાવ્યું અને ભાત થોડુંક છોકરા વાટું થોડુંક ભાત છે ચડી ગયેલું છે અને હાથે હાથે ડોડા ચીકીને ખાય છે પછી રોટલા બનાવવાના છે મારે 2 રોટલા બનાવવાના છે તો દોસ્તો જમવાનું તો તૈયાર થવા માંડ્યું છે હવે હે ને તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મળીએ આપણે નવા એક બાય બાય